યુનિવર્સિટી વિમેન્સ એસોસિએશન ઇન્ડિયન ફેડરેશન ઓફ યુનિવર્સિટી વિમેન્સ એસોસિએશન સાથે સંકળાયેલી બિનસરકારી સેવાભાવી નારી સંસ્થા છે. સંસ્થાઓ મુખ્ય હેતુ વિવિધ પ્રવૃત્તિઓ થકી મહિલાઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવી, આત્મનિર્ભર બનવું અને ભણતરમાં મદદરૂપ થવું. છોકરીઓમાં રહેલી આવડત અને કળાને પ્રોત્સાહન આપવા UWAની વડોદરા શાખાએ નિઝામપુરા સરદારનગર ખાતે ડ્રોઈંગ, ભરતકામ અને જ્વેલરી મેકિંગનું 5 દિવસીય મફત કાર્યશાળા UWA કૃતિનું આયોજન કર્યું હતું, જેમાં બધું મટીરીયલ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું. બહેનોને રોજ ગરમ નાસ્તો પણ આપવામાં આવતો હતો. 21 લાભાર્થી બહેનોએ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. દીકરીઓ બહેનોએ હરખભેર ડ્રોઈંગ શીટ પર કલર કામ, મેક્રેમી દોરી વડે કાનની બુટીઓ બનાવતા શીખી અને હાથ રૂમાલ પર ભરતકામ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર નિવૃત્ત મનીષા શુક્લ, વકીલ શ્રીમતી રાખી વૈષ્ણવ, ગ્રાફિક ડિઝાઇનર શ્રીમતી રોહિણી સેડી, નિષ્ણાંત તરીકે સેવા આપી નિષ્ણાંતો શ્રીમતી રીના રસ્તોગીની એ કિચન વેસ્ટની ખાતર કેવી રીતે બનાવી શકાય અને પેડ વુમન ઓફ ઇન્ડિયા શ્રીમતી સ્વાતિ બેડેકર માસિક ધર્મ દરમિયાન કઈ રીતે કાળજી લેવી એ અંગે સમજણ આપી. સખી સેનેટરી પેડનું મફત વિતરણ પણ કર્યું. 5 દિવસીય UWAના સભ્યો હાજર રહ્યા. સમાજના અગ્રણી ઉપસ્થિત રહી આયોજકોને પ્રોત્સાહિત કર્યા. UWA કૃતિ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મનીષા શુક્લાએ જણાવ્યું કે એમની સંસ્થા દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટેની તાલીમ વર્ગોનું નિઃશુલ્ક આયોજન વડોદરામાં વિવિધ વિસ્તારોમાં કરવા વિચારી રહી છે. UWA વડોદરા શાખાના પ્રમુખ ડોક્ટર આરતી ભાટીએ જણાવ્યું કે નજીકના દિવસોમાં UWA દ્વારા એજ્યુકેટ મહિલાઓ યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓ માટે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન લક્ષી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવશે.